अथ मंत्रपाठः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। પાછળના પાઠમાંથી કોઈને કંઈ પૂછવું હોય કે પ્રશ્ન હોય તો પૂછી શકો છો. તો નિયમ ઉપર આપણી ચર્ચા ચાલુ હતી અને નિયમ એટલે શું? શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન. જ્યારે આ સિદ્ધ થઈ જાય છે તો આના સિદ્ધ થવાથી આપણને શું લાભ થાય છે, શું ઉપલબ્ધિ થાય છે, તો એ વિષયમાં આપણે શૌચ એટલે શુદ્ધિ, બાહ્ય અને આભ્યંતર શુદ્ધિ, એ જ્યારે સંપૂર્ણપણે થઈ જાય છે અને આપણે સિદ્ધ કરી લઈએ છીએ તો એના જે ફળ હતા એ આપણે 40 અને 41મા સૂત્રની અંદર એનું વર્ણન આપણે જોયું હતું. હવે આ 42મો સૂત્ર છે અને આ સૂત્રની અંદર જે બીજો નિયમ છે સંતોષ. એ સંતોષ જ્યારે સિદ્ધ થઈ જાય તો એનાથી આપણને શું લાભ થાય છે, શું ઉપલબ્ધિ થાય છે, એનું વર્ણન આ સૂત્રની અંદર બતાવવામાં આવ્યું છે. સૂત્ર છે સંતોષાદ અનુત્તમ સુખ લાભ. તો સૂત્રનું ઉચ્ચારણ કરજો, માઇક ખોલી લેજો. સંતોષાદ અનુત્તમ સુખ લાભ. તો શું કહેવામાં આવ્યું છે સૂત્રની અંદર? પ્રહલાદભાઈ માઇક બંધ કરી લેજો. સંતોષથી અનુત્તમ સુખનો લાભ થાય છે. અનુત્તમ સુખ એટલે જે આ સાંસારિક સુખોમાં જે અંતિમ સુખ છે એની પ્રાપ્તિ થઈ જાય છે. એ પછી બીજા સુખની ઈચ્છા નથી રહેતી સાંસારિક સુખની અંદર. આપણે એને વ્યાસ ભાષ્યથી સમજીએ તો આપણને સ્પષ્ટ થશે. વ્યાસ ભાષ્ય છે તથા ચોક્તમ. આના માટે એક શ્લોકના માધ્યમથી અનુત્તમ સુખ લાભ શું હોય એનું અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે. તો શ્લોક છે યચ્ચ કામ સુખમ લોકે યચ્ચ દિવ્યમ મહત સુખમ તૃષ્ણા ક્ષય સુખસ્યૈતે ના અર્હત ષોડશીમ કલામ. તો શું કહેવામાં આવ્યું છે આ શ્લોકની અંદર? યચ્ચ કામ સુખમ લોકે, કે આ સંસારની અંદર જે કામ સુખ છે, કામ સુખના બે અર્થ હોઈ શકે છે. પહેલું તો કામ એટલે જે ઈચ્છાઓ છે, ઈચ્છાઓ જે પણ આપણે ઈચ્છા ધારીએ અને ઈચ્છા પૂર્ણ થઈ જાય એને કહેવાય કામ સુખ. કે આપણી એ કામના હતી એ પૂર્ણ થઈ ગઈ, જે આપણા કામને કરીએ એ કામના પૂર્ણ થઈ જાય તો એનાથી આપણને સુખ મળે છે. બીજું કામ સુખને કહેવાય કે જે કામ વાસના છે એનાથી જે સુખ મળે છે. યચ્ચ દિવ્યમ મહત સુખમ, અને આ સંસારની અંદર જે દિવ્ય અને બહુ મહત એટલે મહાન સુખ છે. દિવ્ય અને મહાન સુખ એટલે શું? કે જે શુદ્ધ સુખ છે. જેવી રીતે કોઈ સારા
વાતાવરણમાં રહેતા હોય, દિવ્ય પ્રાકૃતિક વાતાવરણમાં રહેતા હોય, પ્રાકૃતિક જમવાનું મળતું હોય, પ્રાકૃતિક વાયુ હોય, આજુબાજુ ઝરણાઓ હોય, તો આનાથી જે સુખ મળતું હોય એ દિવ્ય સુખ છે અને મહાન સુખ છે. એક શહેરની અંદર સિટીની અંદર રહેતા હોય અને એક ખુલ્લા આસમાન એટલે સારી જગ્યાએ બહુ સારું પ્રાકૃતિક વાતાવરણ હોય, એવી સુંદર જગ્યાએ રહેતા હોય તો એનો એક વિશેષ આનંદ હોય. સિટી કરતાં ત્યાં વધારે આનંદ મળે છે. તેવી જ રીતે જમવામાં પણ હોય કે સારું જમવાનું સારું મળતું હોય, શુદ્ધ મળતું હોય, પ્રાકૃતિક જમવાનું મળતું હોય, પ્રાકૃતિક ફળો મળતા હોય. તેવી જ રીતે સાંભળવાનું સારું સાંભળવાનું મળતું હોય. દિવ્ય સાંભળવાનું એટલે જે પશુ પક્ષીઓનો જે અવાજ છે, પ્રાતઃકાલમાં જ્યારે આપણે હોય ત્યારે બાગ બગીચા હોય, જંગલ હોય, તો ત્યાં જે પક્ષીઓનો જે મધુર અવાજ છે અને એક સિટીની અંદર જે અવાજ છે, બેમાં ભિન્નતાઓ છે. તો જે આપણે જંગલની અંદર કા શાંત અને પ્રાકૃતિક વાતાવરણ હોય, ત્યાં જે ધ્વનિઓ થતી હોય પશુ પક્ષીઓની, નદીઓની, અને આ બધી જે વાત છે વધારે આનંદકારી હોય. તો આને કહેવાય દિવ્ય મહાન સુખ છે બીજા સુખ કરતાં. જમવાનું થઈ ગયું, ખાવાનું. તેવી જ રીતે સુગંધ છે. આપણે શહેર કે ગામડામાં રહેતા હોય તો એટલી બધી સુગંધને એવું આપણને અનુભવ ન થતું હોય, પણ આપણે ક્યાંક પ્રાકૃતિક સારા વાતાવરણમાં રહેવાનો આપણને અવસર મળતો હોય તો ત્યાં જે પુષ્પો હોય, ત્યાંનું જે પ્રાકૃતિક વાતાવરણ હોય, જે પેડ પૌધા ઝાડવા બધા હોય, એની જે ઔષધિઓની જે સુગંધ હોય, એનાથી એક આપણને દિવ્ય અનુભૂતિ, દિવ્ય સુખ મળતું હોય. તો આને કહેવાય દિવ્ય સુખ. તો એક તો કામના સુખ એટલે જે આપણે સામાન્ય સંસારની અંદર જે કામનાઓ છે, ભોગની ઈચ્છાઓ છે, એ પૂર્ણ થઈ જતી હોય અને એક આવા દિવ્ય શ્રેષ્ઠ મહાન સુખ મળતા હોય. આ સુખની સામે જે તૃષ્ણા સુખ છે, તૃષ્ણાક્ષય એટલે તૃષ્ણાનો નાશ. તૃષ્ણા એટલે જે ભોગની ઈચ્છા છે, સુખ, સાંસારિક સુખને ભોગવાની જે ઈચ્છા છે, એનો ક્ષય થઈ જાવો, નાશ થઈ જાવો એટલે સંતોષ થઈ જાવો. એનું સંતોષને જ અહીંયા ખોલવામાં આવ્યું છે તૃષ્ણાક્ષય, કે બીજું કંઈ જોતું જ નથી. હવે એની જે તૃષ્ણા હતી, પ્યાસ હતી, એ શાંત થઈ ગઈ છે. જે છે એના પાસે એમાં જે સંતોષ છે, એમાં જે સંતુષ્ટ છે. તો જે આ તૃષ્ણાક્ષયનો જે સુખ છે, નારહતા ષોડશીમ કલામ, આ તૃષ્ણાક્ષય સુખની સામે ઉપરના જે કામ સુખ અને દિવ્ય મહત સુખ છે, આની 16મી કલાની સમાન છે. 16મી કલા એટલે 16વો ભાગ. જેમ ચંદ્રમાની 16 કલાઓ હોય છે, તેમ તૃષ્ણાક્ષયનું જે સુખ છે, તૃષ્ણાક્ષય એટલે સંતોષનું સુખ. હવે કોઈ તૃષ્ણા રહી નથી, તૃષ્ણાથી વિતૃષ્ણ થઈ ગયો છે, એવો જે સાધક માણસ છે, યોગી માણસ છે, એ જે આ સંસાર અને જે દિવ્ય, મેં જે પ્રાકૃતિક સુખ તમને હમણાં વર્ણનમાં બતાવ્યા હતા કે જે દિવ્ય અને મહાન સુખ છે, એના કરતાં ઘણું વિશેષ સંતોષનું સુખ છે. આ સાંસારિક સુખ એની સામે કાંઈ નથી, તુચ્છ છે હાવ. અને સંતોષનું સુખ કેવી રીતે મળી શકે? તો જે સાધનો આપણને મળ્યા છે આપણા કર્મ અનુસાર, આપણા પુરુષાર્થ અનુસાર, એમાં સંતુષ્ટ થઈ જવું અને એ સાધનોનો સદુપયોગ કરીને આગળ વધવું. એક સાધન પ્રાપ્ત થઈ ગયું, હવે આપણે બીજા સાધન પાછળ પડ્યા રહી એને સાધ્ય બનાવીને, તો એ સંતોષ ન કહેવાય. પણ એક વસ્તુ ધ્યાન રાખવાની, મેં પાછળ પણ કીધું હતું કે વેદ આદિ સત્ય શાસ્ત્રોની અંદર આ વાત કહેવામાં આવી છે કે જે સંસારમાં જે ઐશ્વર્ય છે એને પ્રાપ્ત કરવું જોઈએ. આપણે માની લો કદાચ આપણને ઈચ્છા હોય કે એક ગાડી આપણે લીધી, બીજી ગાડી લેવાની ઈચ્છા છે, તો લેવાની મનાઈ નથી, તમે લઈ શકો છો, સામર્થ્ય બને છે. પણ જે તમને ઉપલબ્ધ થાય છે એમાં તમે સંતુષ્ટ હોવા જોઈએ. હવે તમારું સામર્થ્ય વધી ગયું, તમે લઈ લો, કાંઈ વાંધો નથી, પણ એક અંદર એવી તૃષ્ણા થઈ જાય કે નહીં, મારા પાસે હોવું જ જોઈએ, એ સાધ્ય બાકી બધું છોડીને બસ એની વાહે જ લાગી જાય, તો એનું નામ સંતોષ નથી. પણ આપણે જે ક્ષેત્રમાં છે, આપણે ધૈર્યપૂર્વક ત્યાં કાર્ય કરીએ છીએ અને આપણું શક્તિ, સામર્થ્ય, ભૌતિક સામર્થ્ય, અર્થની બધી ધન સંપદા વધે છે અને જ્યારે આપણે પાસે સારું ધન હોય તો આપણે સારા સાધનો નવા લઈ શકીએ છીએ, એમાં વાંધો નથી. પણ જે વસ્તુ આપણા પાસે છે એમાં સંતોષ હોવો જોઈએ. એ રીતનું આપણે આ સંતોષનું કરી શકીએ. અને જ્યારે સંતોષ આપણો સિદ્ધ થઈ જાય છે, સંતોષ એટલે સંતોષરૂપી નિયમ, આપણે આપણા જીવનની અંદર યમ નિયમોનું પાલન કરતાં કરતાં, અભ્યાસ કરતાં કરતાં જ્યારે આપણે સંતોષને સિદ્ધ કરી લઈએ છીએ
કે બસ હવે તો હું તૃષ્ણા રહિત છું, મારા પાસે જે છે, જે વસ્તુ મારા પુરુષાર્થથી મને પ્રાપ્ત થઈ છે, મારા કર્મો પ્રમાણે મને પ્રાપ્ત થઈ છે, હું આનાથી સંતુષ્ટ છું અને આનો ઉપયોગ કરીને હું મારા જીવનમાં આધ્યાત્મિક ઉન્નતિ કરીશ. એનું નામ છે સંતોષ. હવે ત્રીજો નિયમ કયો છે? શોચ, સંતોષ, તપ. જ્યારે આપણા જીવનમાં આપણે તપ સિદ્ધ કરી લઈએ છીએ, તપ પાછળ આપ્યો તપોદ્વંદ્વ સહનમ, કે જે ધર્માનુષ્ઠાનનું આપણે કાર્ય કરતા હોય, ધર્મ કામમાં આપણે લાગ્યા હોય, અધ્યાત્મ માર્ગમાં આપણે લાગ્યા હોય, ત્યારે જે કષ્ટ આવતા હોય, જે બાધાઓ આવતી હોય, એને સહન કરવું, એનું નામ છે તપ. ભૂખ, પ્યાસ, શરદી, ગરમી, આ બધું જ શ્રેષ્ઠ કાર્ય માટે સહન કરવું, એનું નામ છે તપ. અને એ તપ કરતાં 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 આપણે એટલા સબળ બની જાય છે, આપણું જ્યારે તપ એકદમ પરિપૂર્ણ સિદ્ધ થઈ જાય છે, ત્યારે એનાથી આપણને એક વિશેષ ઉપલબ્ધિ અને લાભ થાય છે. એના માટે આ 43મું સૂત્ર છે, કાયેન્દ્રિય સિદ્ધિ રશુદ્ધિ ક્ષયાત તપસઃ. તો માઇક ખોલી લેજો, સૂત્રનું ઉચ્ચારણ કરજો. કાયેન્દ્રિય સિદ્ધિ અશુદ્ધિ ક્ષયાત તપસઃ. તો આ સૂત્રની અંદર શું સમજાવવામાં આવ્યું છે કે તપસ એટલે તપસ્વી. જે માણસ તપસ્વી હોય છે, જેનું તપ સિદ્ધ થઈ જાય છે, જે લાંબા સમયથી પોતાના જીવનમાં તપનું અનુષ્ઠાન કરતો હોય, એને કહેવાય તપસ્વી. અને તપ કરતાં 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 એ તપને સિદ્ધ કરી લે છે, તો એને એક ઉપલબ્ધિ થાય છે. શું ઉપલબ્ધિ થાય છે? અશુદ્ધિ ક્ષયાત. એની જે મલિનતા છે, શરીર અને મનની જે ગંદકી છે, મલિનતા છે, ક્ષયાત, એનો નાશ થઈ જાય છે. તો તપ કરવાથી શું થાય છે? મલિનતા, આપણે શરીર અને મનની જે મલિનતા છે, અશુદ્ધિ છે, એનો ક્ષય થાય છે. અને એનાથી શું લાભ થાય છે? તો કાય સિદ્ધિ और ઇન્દ્રિય સિદ્ધિ, બે પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. કાય સિદ્ધિ એટલે શારીરિક સિદ્ધિ, ઇન્દ્રિય સિદ્ધિ એટલે આપણી જે ઇન્દ્રિયો છે એ સિદ્ધ થઈ જાય છે. આને આપણે વ્યાસભાષ્યના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ. વ્યાસભાષ્યમાં કહેવામાં આવ્યું છે, નિર્વર્ત્યમાનમ એવ તપો હિનસ્તિ અશુદ્ધિ આવરણમ મલમ. તો શું કહેવામાં આવ્યું છે કે જે સાધક માણસ પોતાના જીવનની અંદર, પોતાના આચરણની અંદર જ્યારે તપને લઈ આવે છે, સંપૂર્ણપણે તપને લઈ આવે છે, તો એનાથી એને શું લાભ થાય છે? અશુદ્ધિ એટલે શું? એને જ આગળ ખોલવામાં આવ્યું છે કે જે આવરણ છે, મલરૂપી જે આવરણ છે, હિનસ્તી, એનો નાશ થાય છે. તો તપ શું કરે છે? જ્યારે આપણે આપણા જીવનની અંદર તપને લઈ આવીએ છીએ, તો એ તપ આપણા જીવનની અંદરથી, આપણા મન, આપણા શરીરની અંદરથી જે મલિનતાઓ છે, અશુદ્ધિ છે, એને દૂર કરી દે છે. અશુદ્ધિ એટલે શું? કે જે ચિત્તની અંદર મલરૂપી આવરણ છે, જે મનને ઢાંકી દે છે, એવું જે અવિદ્યારૂપી જે આવરણ છે, મલ છે, એને એ નાશ કરી દે છે. ના તપસ્વીનો યોગ સિદ્ધથી, જે પાછળ કહેવામાં આવ્યું હતું કે તપ વગર યોગ સિદ્ધ જ નહીં થઈ શકે. યોગમાં આપણે સફળ થવું હોય તો તપ કરવું પડશે. તપોદ્વંદ્વ સહનમ, ગમે એ આપણે જાતે પણ આપણે તપ કરી શકીએ છીએ. મૌનનું તપ છે, જમવાનું છે, જે પાછળ વ્રતો આવ્યા હતા એનું આપણે અનુષ્ઠાન કરી શકીએ છીએ. એનું અનુષ્ઠાનથી આપણી ઇન્દ્રિયો આપણા નિયંત્રણમાં આવે છે, આપણું મન નિયંત્રિત થાય છે, અને આપણે અધ્યાત્મ માર્ગમાં ઉન્નતિ કરી શકીએ છીએ. અને હવે અહીંયા આગળ કહે છે, તદ આવરણ મલ અપગમાત કાય સિદ્ધિ. જ્યારે એ અશુદ્ધિ રૂપી જે આવરણ છે, મલિનતા રૂપી જે આવરણ છે આપણા ચિત્તના ઉપર, એ જ્યારે હટી જાય છે, તો શું થાય છે? કાય સિદ્ધિ, શરીર સિદ્ધ થાય છે અને ઇન્દ્રિય સિદ્ધ થાય. તો કાય સિદ્ધિ કેને કહેવાય? તો એને કહેવાય અણિમા આદ્ય. ત્રીજા પાદની અંદર, આ બીજું પાદ ચાલુ છે, ત્રીજા પાદની અંદર સિદ્ધિઓનું વર્ણન આવશે. ત્યાં એક સિદ્ધિ છે અણિમા સિદ્ધિ.
તો જ્યારે આપણું તપ સફળ બની જાય છે તો આપણે અણિમા સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. અણિમા સિદ્ધિ એટલે શું? અણિમા, ગરિમા એવી સિદ્ધિઓ છે. અણિમા એટલે, અણિમાના બે પ્રકાર વ્યાખ્યાન કરવામાં આવે છે. અણિમા એટલે શરીર સૂક્ષ્મ થઈ જવું, નાનું બની જવું, અણુની જેમ બની જવું. જેવી રીતે રામાયણની અંદર હનુમાનના પાસે એ સિદ્ધિ હતી એમ કહેવામાં આવે છે કે પોતાનું શરીર જેટલું ઈચ્છતા એવું નાનું કરી લેતા અને મોટું પણ કરી લેતા, એવું વર્ણન આવે છે. વિચારણીય છે પણ વર્ણન આવે છે. તો અણિમા સિદ્ધિ એક તો આ વ્યાખ્યાન થઈ ગયું. બીજું વ્યાખ્યાન છે કે શરીર તો આપણું આ જ છે, પણ આપણે જ્યારે ધ્યાનની અંદર બેઠા હોય તો આપણું શરીર એકદમ હલકું થઈ જાય છે, અણુ જેવું થઈ જાય છે. આપણને એમ લાગે છે એકદમ શરીર ફોરું અને ઓલું થઈ ગયું છે, એવું આપણને અનુભૂતિ થાય છે. ને આપણું શરીર હલકું થવાથી આપણું જે ધ્યાન છે એ બહુ સરસ રીતે લાગે છે. આપણને શરીર અને મનમાં થાક નથી થતો. તો અણિમા સિદ્ધિ એટલે આપણે નાના બની ગયા અને નાના વિષયોમાં આપણે અંદર સુધી વિચારી શકીએ છીએ. તેવી જ રીતે ગરિમા સિદ્ધિ એટલે આપણું શરીર અને આત્મા, મન છે, વિચારો છે, વિશાળ થઈ ગયા છે અને આ સંસારને આપણે સંપૂર્ણપણે પ્રત્યક્ષ કરી શકીએ છીએ, વિચારી શકીએ છીએ. એવી ધ્યાનની અંદર સ્થિતિ બની જાય છે, વ્યાપક જેવું આપણે અનુભવ કરીએ છીએ, ગરિમા જેવું. તો અણિમા અને ગરિમા, તો આ રીતનું પણ એક વ્યાખ્યાન કરવામાં આવે છે. તો બે વ્યાખ્યાન આ વ્યાખ્યાકારો દ્વારા કરવામાં આવે છે. તથેન્દ્રિય સિદ્ધિ દુરાત શ્રવણ દર્શન આદ્ય ઇતિ. હવે કાય સિદ્ધિ એટલે શરીરની સિદ્ધિ તો બતાવી દીધી છે. ઇન્દ્રિય સિદ્ધિ એટલે શું હોય? તો દુરાત શ્રવણમ, દૂરથી જ સંભળાઈ જવું. કોઈ માણસ બહુ દૂરથી બોલે છે એ સંભળાઈ જવું. આમાં પણ બે પ્રકારની વ્યાખ્યાઓ મળે છે. એક તો આપણી જે ઇન્દ્રિયો છે એ એટલી બધી કુશળ બની જાય છે કે આપણને દૂરથી થોડી ઘણી ધ્વનિ આવતી હોય એ પણ સંભળાય છે. જેવી રીતે કોઈ આંધળો માણસ હોય તો એની જે સાંભળવાની શક્તિ હોય બહુ તીવ્ર હોય, થોડીક અવાજ આવતી હોય એ પણ એને સંભળાતી હોય. આપણે જે આંખોવાળા છે આપણને ઘણી બધી ધ્વનિઓ ઉપર આપણું ધ્યાન પણ ન જતું હોય. પણ જે યોગી માણસ છે એનું એકાગ્રતા એટલી બધી થઈ જતી હોય કે નાની દૂરથી પણ જે ધ્વનિ આવતી હોય એ પણ એને અનુભવમાં આવતી હોય, એ પણ એને સંભળાતી હોય. બીજું એક વ્યાખ્યાન એવું રીતનું કરવામાં આવે છે કે દુરાત શ્રવણ. દુરાત એટલે હજારો કિલોમીટર દૂર છે ત્યાંથી જ એને સંભળાવવા માંડે છે, એને અનુભવ થવા માંડે છે કે ત્યાં એ બોલવામાં આવ્યું છે. એક વ્યાખ્યાન આ પણ કરવામાં આવે છે અને આનું ઉદાહરણ માટે સંજયનું ઉદાહરણ દેવામાં આવે છે કે સંજયને દૂરથી સાંભળવું અને દૂરથી જોવાની શક્તિ આવી ગઈ હતી. જે મહાભારતની અંદર જે ધૃતરાષ્ટ્રને મહાભારતનું જે યુદ્ધ ચાલતું હતું એનું વર્ણન ત્યાં મહલની અંદર બેસીને સંભળાવતા હતા. તો ત્યાં પણ ઘણા બધા વિદ્વાનો આનું ઉદાહરણ દેતા હોય કે એને આ બંને સિદ્ધિઓની પ્રાપ્તિ હતી કે દૂરથી સાંભળી શકતા અને દૂરથી જોઈ પણ શકતા હતા. હવે એ સમય યંત્રો હશે કે આ સિદ્ધિ હશે એ વિચારણીય છે, પણ આ બે પક્ષ વ્યાખ્યાકારો દ્વારા વ્યાખ્યાન કરવામાં આવે છે. તો મારા પ્રમાણે, મારા વ્યક્તિગત પ્રમાણે પૂર્વજી પક્ષ છે કે આપણે જે ઇન્દ્રિયોનું સામર્થ્ય છે એ એટલું વધી જાય છે કે આપણે સામાન્યપણે જેટલું આપણે ન સાંભળી શકતા હોય થોડુંક વધારે દૂરથી પણ આપણે સાંભળી શકીએ, કારણ કે આપણું મન અને ચિત્ત એકાગ્ર હોય તો આપણને જે ધ્વનિ આવતી હોય એ પણ સંભળાતી હોય. અને તેવી જ રીતે જોવાની એવી બધી ઇન્દ્રિયોની જે શક્તિઓ છે એ બધી વધી જતી હોય. સામાન્ય માણસ કરતાં જે યોગી માણસ છે એની ઇન્દ્રિયોની જે શક્તિ સામર્થ્ય છે એ વધી જતું હોય. એનું કારણ છે કે ત્યાં એની ઇન્દ્રિયો નિયંત્રિત હોય, એનું મન કંટ્રોલમાં હોય અને એકાગ્રતાના હિસાબે જે ઇન્દ્રિયો છે એ વ્યવસ્થિત કામ કરતી હોય. તો આ સૂત્ર પણ અહીંયા પૂર્ણ થયો. તો આમાં કોઈને કંઈ પ્રશ્ન હોય, કંઈ પૂછવું હોય તો પૂછી શકો છો. ઓમ આચાર્યજી, જી, દૂર બેસેલા વ્યક્તિનો સંવાદ સાંભળવા માટેની જે શક્તિ જે સંજયને પ્રાપ્ત થઈ હતી અને અત્યારના સંજોગોમાં કેવી રીતે એક્સપ્લેન કરી શકીએ આપણે? વ્યાખ્યાકારો કહે છે અત્યારના સંજોગમાં તો એવું કંઈ ઉદાહરણ આપણા સામે નથી કે કરી શકીએ. હજી આગળ ત્રીજું પાદ આવશે એમાં તો આના કરતાં પણ વધારે કહેવામાં આવ્યું છે. તો એ બધું વિચારણીય અને ચિંતનીય કોટીમાં છે. શા માટે? કે એના ઉદાહરણો આપણે સામે અત્યારે નથી, એટલે આપણે એને પ્રક્ષિપ્ત પણ ન કહી શકીએ અને સાચું પણ ન કહી શકીએ. બસ વિચારણીય કોટીની અંદર છે. મોબાઈલ વગેરે છે એની વાક્યમાં આવી જાય. મોબાઈલ વસ્તુ તો પછી જે યોગની અંદર નથી જતો એના પાસે પણ મોબાઈલ છે,
તો મોબાઈલ તો યોગમાં પણ એ તો સિદ્ધિ નથી ને. હવે માની લો જે માણસ યોગ નથી કરતો, ભોગની અંદર લિપ્ત છે, એના પાસે પણ મોબાઈલ છે, એ પણ અત્યારે બેસીને અમેરિકાનું જોઈ અને સાંભળી શકે છે. એ વાત અહીંયા નથી. અહીંયા છે ઇન્દ્રિયોની શક્તિ. અહીંયા જે બાહ્ય સાધનોની શક્તિ વધારવાની વાત નથી. અહીંયા કેની વાત છે? ઇન્દ્રિય, જે આપણે આ ઇન્દ્રિયો છે એની શક્તિ વધી જાય છે. જી નીતાબેન. ટેલિપેથી ના કહેવાય સર આચાર્યજી? જી જી જી. નહીં, ટેલોપેથી મતલબ એ ઘણા બધા વિદ્વાનો કહે છે, પણ હું એટલા માટે એને સ્વીકાર નથી કરી શકતો કે અહીંયા શું કહેવામાં આવ્યું છે કે ઇન્દ્રિયોનું સામર્થ્ય વધે છે. ઇન્દ્રિયોનું સામર્થ્ય વધે અને અત્યારના યુગની અંદર અત્યારે જે આપણું વિજ્ઞાન છે એટલું સબળ બની ગયું છે કે ગમે એ માણસ અહીંથી જ્યાં સુધી બેસીને વાત કરવી, આપણે પણ જો એટલા દૂર દૂર છે છતાં પણ આપણે વાત કરીએ છીએ. તો આ તો અત્યારનું વિજ્ઞાન છે ને આ સાધનોની અંદર સામર્થ્ય છે. આપણા ઇન્દ્રિયોની અંદર સામર્થ્ય નથી હજી આપણે વધાર્યું. ઇન્દ્રિયોનું સામર્થ્ય તો આપણું સામાન્ય જ છે. પણ જે યોગી માણસ હોય છે, જેનું તપ સફળ બની જાય છે, અશુદ્ધિ હટી જાય છે, મન અને ચિત્તની અંદરથી મલિનતા હટી જાય, તો મન એટલું બધું એકાગ્ર હોય કે એ બધું જ વસ્તુ ઇન્દ્રિયો એટલી સક્રિય રીતે કામ કરતી હોય કે બધી વસ્તુ એને વ્યવસ્થિત સંભળાતી હોય, દેખાતી હોય છે. એ રીતે એટલે આ સાધનો વગર પણ એ સાંભળી શકે. હા, સાધનો વગર ઘણું બધું દૂર સુધી સાંભળી શકે છે. જેવી રીતે આપણે કરી શકીએ કે જે આપણા શું કહેવાય આ ગુપ્તચર વિભાગના જે માણસો હોય એના પાસે એટલું બધું એનો અભ્યાસ કરાવવામાં આવતો હોય, એ સામે જોતા હોય, સામે તો દૂરની વસ્તુ જોઈ શકે, એક સાથે ઘણી બધી વસ્તુ ઉપર નજરો નાખી શકે, સાંભળી શકે, એટલું બધું એને અભ્યાસ કરવામાં આવતો હોય. તો તેવી જ રીતે યોગી માણસને અભ્યાસની જરૂર નથી. એનું મન જ એટલું એકાગ્ર હોય કે એની બધી જગ્યાએ ધ્યાન થતું હોય. તમારે કોઈ દીક માર્ગ કરવો હોય તો કોઈ યોગી માણસ હોય, કોઈ સાધક માણસ હોય જેની સાધનામાં સારી ગતિ હોય, તો જ્યારે એ ગમે એ માર્ગ ઉપર ચાલતો હોય તો એનું બધી બાજુ એની નજર હોય, જોતો નીચે હોય પણ સામાન્ય રૂપથી એટલું બધું મન એકાગ્ર હોય કે જે ઇન્દ્રિય સાથે જોડાયો છે એનું પ્રત્યક્ષ એને સારું સરખી રીતે ધ્યાન થતું હોય છે. સામાન્ય માણસનું શું હોય કે એક ઇન્દ્રિય સાથે જોડાયો છે, મન બીજી સાથે જોડાયો છે, મનની અંદર કંઈક બીજું ચાલે છે, જમતો પણ હોય છે, મનની અંદર વિચાર કરતો હોય, બીજું પણ કામ કરતો હોય છે. તો પણ જે યોગી માણસ છે એનું એકાગ્રતા હોય એટલે એને બધી વસ્તુ સરખી રીતે એ જાણી શકતો હોય સામાન્ય માણસ કરતાં. હવે કયો નિયમ આવશે તપ પછી? સ્વાધ્યાય. શૌચ, સંતોષ, તપ, આ ત્રણ નિયમના આપણે ફળ જોઈ લીધા કે આને આ જ્યારે સિદ્ધ થઈ જાય છે તો એનાથી આપણને શું લાભ થાય છે. હવે જે ચોથું છે સ્વાધ્યાય, જ્યારે આપણું સ્વાધ્યાય સફળ બની જાય છે, જ્યારે આપણે સ્વાધ્યાય કરતાં કરતાં આપણે સિદ્ધ થઈ જાય છે, સફળ બની જાય છે, તો એનાથી આપણને શું લાભ થાય છે એના માટે આ સાધનપાદનો 44મું સૂત્ર છે. સ્વાધ્યાયાદ ઇષ્ટ દેવતા સંપ્રયોગ. તો માઇક ખોલી લેજો અને ઉચ્ચારણ કરજો. સ્વાધ્યાયાદ સ્વાધ્યાયાત ઇષ્ટ દેવતા સંપ્રયોગ. તો આ સૂત્રની અંદર શું કહેવામાં આવ્યું છે કે સ્વાધ્યાયાત, સ્વાધ્યાય જ્યારે સિદ્ધ થઈ જાય છે ત્યારે ઇષ્ટ સંપ્રયોગ, દેવતા સંપ્રયોગ, ઇષ્ટનો સંપ્રયોગ થઈ જાય છે. ઇષ્ટનો સંપ્રયોગ એટલે જે ઇષ્ટ છે, ઇષ્ટ કોણ છે? આપણું ઇષ્ટ છે પરમાત્મા, આપણા ઇષ્ટ છે ઋષિઓ. તો જે પરમાત્મા અને ઋષિઓ છે એની સાથે આપણો સંબંધ જોડાઈ જાય છે, એની સાથે આપણો જુડાવ થઈ જાય છે. દેવતા એટલે જે વિદ્વાનો છે, સારા વિદ્વાનો છે, ધાર્મિક માણસો છે, એની સાથે આપણો સંબંધ બની જાય છે, એની સાથે આપણો જુડાવ બની જાય છે. કઈ રીતે? તો આને આપણે વ્યાસ ભાષ્યથી સમજીએ. તો વ્યાસ ભાષ્યની અંદર શું કહેવામાં આવ્યું છે? દેવા ઋષય સિદ્ધાશ્ચ સ્વાધ્યાય શીલસ્ય દર્શનમ ગચ્છન્તિ કાર્યચસ્ય વર્તન્તે ઇતિ. પ્રહલાદભાઈ માઇક બંધ કરી લેજો. તો દેવા, અહીંયા ત્રણ પ્રકારના શ્રેષ્ઠ માણસોનું વર્ણન છે. દેવા, દેવ, ઋષિ અને સિદ્ધ માણસ. તો દેવ માણસ કોને કહેવાય? દેવ માણસ એટલે
જે વિદ્વાનો છે. દેવતા કોને કહેવાય? જે દેતા હોય, જે જ્ઞાન દેતા હોય. તો દેવતા એટલે વિદ્વાનો. ઋષિ વિદ્વાનો કરતાં ઉપર હોય છે. ઋષિ કહેવાય મંત્રદ્રષ્ટા, તત્વદર્શી. મંત્રદ્રષ્ટા એટલે શું? કે જે મંત્રનું સાક્ષાત્કાર કરતા હોય. મંત્રનું સાક્ષાત્કાર એટલે શું? કે જે ઈશ્વરની સાથે જોડાઈને સાક્ષાત મંત્રનો જે અર્થ છે, ભાવ છે, એનું પૂરું ધ્યાન કરી લેતા હોય છે, એને કહેવાય મંત્રદ્રષ્ટા. એક તો હોય શાબ્દિક રૂપમાં આપણે પુસ્તકમાં વાંચી લીધું, એટલું નહીં. મંત્રદ્રષ્ટા એટલે મંત્રનો જે વાસ્તવિક અર્થ છે એ સંપૂર્ણપણે સમજી જવો, એ મંત્રદ્રષ્ટા છે ને આ ઋષિને જ ઉપલબ્ધિ થાય છે. અને બીજું કે તત્વદર્શી. ઋષિને તત્વ દેખાતું હોય, કારણ દેખાતા હોય. એ ગમે કાર્યને જોવે તો એમાં એને કારણ જ દેખાતું હોય. પણ જે સામાન્ય માણસ છે એ તત્વ સુધી ન પહોંચી શકે, એ કાર્ય સુધી જ અટકાયેલા હોય. પણ ઋષિને બધી જગ્યાએ તત્વ દેખાતું હોય છે. તો દેવા એટલે વિદ્વાનો, ઋષિ અને સિદ્ધાષ્ટ. સિદ્ધા એટલે સિદ્ધ પુરુષ કોને કહેવાય? કે જે યોગ માર્ગમાં સિદ્ધ થઈ ગયા છે, જેને યોગના ક્ષેત્રની અંદર સફળતા પ્રાપ્ત કરી લીધી છે. યોગના ક્ષેત્રની અંદર જેને સમાધિની પ્રાપ્તિ થઈ ગઈ છે, સંપ્રજ્ઞાત સમાધિ અને અસંપ્રજ્ઞાત સમાધિની પ્રાપ્તિ કહેવાય. એને કહેવાય સિદ્ધ પુરુષ. કુળ મળીને શુદ્ધ પુરુષ એટલે જે યોગમાં સફળ બની ગયા છે એને કહેવાય સિદ્ધ પુરુષ. તો વિદ્વાનો, ઋષિ અને સિદ્ધ પુરુષો સ્વાધ્યાયશીલસ્ય દર્શનમ ગચ્છતિ. જે સ્વાધ્યાયશીલ હોય એના દર્શન માટે જાય છે. કેટલી મોટી વાત છે કે જે સ્વાધ્યાયશીલ હોય, જેનો સ્વભાવ સ્વાધ્યાયશીલ હોય, સ્વાધ્યાય કરવાનો જેનો સ્વભાવ હોય છે, એના દર્શન માટે કોણ આવે છે? વિદ્વાનો, ઋષિ અને સિદ્ધ પુરુષો એના દર્શન માટે આવે છે, એના દર્શન માટે જાય છે. ઊંધું લાગે છે ને આપણે વધારે કરતાં શું કરીએ છીએ? આપણે વિદ્વાનો, ઋષિ અને સિદ્ધ પુરુષો પાસે જતા હોય છે. પણ અહીંયા શું કહેવામાં આવે છે કે જે સ્વાધ્યાયશીલ હોય, જેનું સ્વાધ્યાય સફળ બની ગયું હોય, એના દર્શન માટે વિદ્વાનો, ઋષિ અને સિદ્ધ પુરુષો આવે છે. હવે સ્વાધ્યાય એટલે શું? પાછળ આવ્યું હતું મોક્ષ શાસ્ત્રાનામ અધ્યયનમ પ્રણવ જપોવા. કે જે માણસ મોક્ષ શાસ્ત્રનું, વેદાદિ સત્ય શાસ્ત્રોનું ગહનતાપૂર્વક અધ્યયન કરતો હોય અને અધ્યયનની સાથે સાથે એને જીવનમાં લઈ આવતો હોય, સ્વ અધ્યાય પોતાનું અધ્યયન કરતો હોય, આત્મનિરીક્ષણ કરતો હોય, સાથે સાથે ઓમનું અર્થની ભાવના પૂર્વક જે જાપ કરતો હોય, વેદના જે મંત્રો છે એની અર્થની ભાવના સાથે જાપ કરતો હોય, એને કહેવાય સ્વાધ્યાયશીલ. અને શીલ શબ્દ, અહીંયા શીલ શબ્દ આવ્યો એનો અર્થ સમજજો. શીલ એટલે સ્વભાવ. એવું નહીં આજે સ્વાધ્યાય કરી લીધું, કાલે કરી લીધું, પ્રમદી છોડી દીધું, 2 પાંચથી કરી લીધા પછી અઠવાડિયું મૂકી દીધું. આનું નામ સ્વાધ્યાયશીલ ન કહેવાય. શીલ એટલે કહેવાય સ્વભાવ, કે સ્વભાવમાં આવી જવું છે. આપણે કહીએ ને આનો તો સ્વભાવ જ આવો છે, આ તો ક્રોધી સ્વભાવવાળો છે, આ તો પ્રસન્ન સ્વભાવવાળો છે. આપણે સ્વભાવ એટલે એના જીવનમાં વ્યાપક રૂપમાં દેખાવું જોઈએ. તો સ્વાધ્યાય એટલે જેની જીવનનું અંગ બની ગયો એનું નામ છે સ્વભાવ. તો જેના જીવનમાં સ્વાધ્યાય અંગ બની જાય છે, ભાગ બની જાય છે, સ્વાધ્યાયશીલ થઈ જાય છે, સ્વાધ્યાય જેનું સફળ બની જાય છે, જેને સ્વાધ્યાય કરવામાં આનંદ આવતો હોય, રસ આવતો હોય, મોક્ષ શાસ્ત્રનું અધ્યયન કરતાં કરતાં વાંચતા એક આનંદની અનુભૂતિ થતી હોય, ઈશ્વરના મુખ્ય નામ ઓમનું અર્થ સાથે જાપ કરતાં મંત્રોનું જાપ કરતાં જેને આનંદની અનુભૂતિ થતી હોય, એનું નામ કહેવાય સ્વાધ્યાયનો સ્વભાવ એનો બની ગયો છે. તો જે સ્વાધ્યાયશીલ માણસ હોય એના દર્શન માટે વિદ્વાનો, ઋષિ અને સિદ્ધ પુરુષો જાય છે. હવે એક વસ્તુ આપણે આ સમાજની અંદર જોઈએ તો જો વિદ્વાનો છે એ કોના ઘેરે જતા હોય? જે ધાર્મિક માણસો હોય, સ્વાધ્યાયશીલ હોય એના ઘેરે જતા હોય. જે અધાર્મિક હોય એના ઘેરે વિદ્વાન જવાનું પસંદ નથી કરતા. જે પણ વિદ્વાન હોય સારા ઘેરે, જે સારો પરિવાર હોય, સંસ્કારી પરિવાર હોય, ત્યાં જવાની ઈચ્છા કરતા હોય કે ચાલો એ પરિવારમાં જાય, ત્યાં અમે કંઈક ધ્યાન આપશું તો એ લોકો સાંભળશે અને જીવનમાં લઈ આવશે, અમે જે કહેશું એ સફળ થશે અમારું. તો જે વિદ્વાનો હોય, ઋષિ હોય, એ પણ એવા સ્વાધ્યાયશીલ જે ધાર્મિક મનુષ્ય હોય એના ઘેરે જવાની ઈચ્છા કરતા હોય છે. જે દુષ્ટ રાક્ષસો હોય એની ઘેરે, એના પરિવારમાં વિદ્વાન જવાની ઈચ્છા ન કરતા હોય.
આપણે પણ જોઈ શકીએ છીએ કે સમાજની અંદર જે પ્રતિષ્ઠિત પરિવારો હોય, સ્વાધ્યાયશીલ હોય, ત્યાં વિદ્વાનોનું આવાગમન થતું હોય છે. આગળ શું કહેવામાં આવ્યું છે? કાર્યચસ્ય વર્તન્તે. આ મોટું ફળ કહેવામાં આવ્યું છે કે વિદ્વાનો એના કાર્યમાં એને શું કહે છે? સહયોગ કરે છે. જે સ્વાધ્યાયશીલ માણસ હોય એનું જે કામ હોય, કાર્ય હોય, જે કાર્યક્ષેત્રમાં એ લાગ્યા હોય, એ કાર્યક્ષેત્રની અંદર વિદ્વાનો, ઋષિ અને સિદ્ધ પુરુષો એની સહાયતા કરે છે. હવે જે સ્વાધ્યાયશીલ માણસ હોય એનું કાર્ય શું હોય? કે પોતાની અંદર જે દુર્ગુણ છે એને દૂર કરવા, શ્રેષ્ઠ ગુણોને ધારણ કરવું, જે વેદના જે મંત્રો છે, ઋષિઓના જે શાસ્ત્ર છે એને સમજવું હોય. તો આવા જે શ્રેષ્ઠ કાર્ય છે આની અંદર વિદ્વાન લોક એનો સહાય કરતા હોય, સહયોગ કરતા હોઈએ છે. વિદ્વાનો ગમે તેનો સહયોગ નથી કરતા, પણ જે ધાર્મિક માણસ હોય, જે આગળ વધવાનો પ્રયત્ન કરતા હોય, એને વિદ્વાનો સહયોગ કરતા હોય છે, એને આગળ વધારવાનો પ્રયત્ન કરતા હોય છે. તો આ છે સ્વાધ્યાયનું ફળ. તો આપણે નિત્ય પ્રતિ આપણા જીવનમાં સ્વાધ્યાય કરવું જોઈએ. જે ઋષિઓના શાસ્ત્ર છે, વેદ છે, વેદના મંત્રો છે, એના અર્થ છે, અત્યારે બધું જ ઉપલબ્ધ છે આપણા માટે. હિન્દી, ગુજરાતી બધી ભાષાઓમાં ઉપલબ્ધ છે. તો સંકલ્પ સાથે આપણે નિત્ય પ્રતિ જીવનમાં સ્વાધ્યાય કરવું જ જોઈએ. સ્વાધ્યાય કરવાથી જ આપણા અંદર જે અવિદ્યા છે, અજ્ઞાન છે એ દૂર થશે અને જે સારા શ્રેષ્ઠ વિદ્વાનો છે એનું માર્ગદર્શન મળશે, એની સાથે આપણો જોડાવ થશે, સંબંધ બનશે, એનો આશીર્વાદ, એનો સહયોગ, એના વિચારો પ્રાપ્ત થશે. તો જીવનમાં સદૈવ એક સંકલ્પ રાખવાનો, સ્વાધ્યાય નિરંતર કરવાનું, શ્રેષ્ઠ પુસ્તકોનું અને પ્રણવાદી જે ઓમ છે અને વેદાદી મંત્રોનું અર્થપૂર્વક જાપ કરવાનું આ નિત્ય પ્રતિ હોવું જોઈએ. આના માટે શાસ્ત્રની અંદર એક વાક્ય મળે છે, સ્વાધ્યાયાન મા પ્રમાદિતવ્યમ. સ્વાધ્યાયથી કોઈ દિવસ પ્રમાદ નહીં કરવો, આવો શાસ્ત્ર આદેશ આપે છે આપણને કે સ્વાધ્યાયથી એક દિવસ પણ પ્રમાદ નહીં કરો. પ્રતિદિન આપણે જેવી રીતે શ્વાસ પ્રશ્વાસ લેતા હોય એવી જ રીતે સ્વાધ્યાય આપણું જીવનનું અંગ હોવું જોઈએ. ત્યારે જ આપણે જીવનમાં સફળ બની શકીએ છીએ, ત્યારે જ આપણે યોગના ક્ષેત્રમાં આગળ વધી શકીએ છીએ. તો આ સ્વાધ્યાયનું ફળ આ સૂત્રની અંદર વર્ણન કરવામાં આવ્યું છે. તો આમાં કોઈને કંઈ પ્રશ્ન હોય, કંઈ પૂછવું હોય તો પૂછી શકો છો. સોચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને હવે પાંચમું છે ઈશ્વર પ્રણિધાન. ઈશ્વર પ્રણિધાનથી આપણને શું લાભ થાય છે? આપણે નિત્ય પ્રતિ ઈશ્વર પ્રણિધાન કરીએ અને ઈશ્વર પ્રણિધાન કરતાં કરતાં આપણે ઈશ્વર પ્રણિધાનને સિદ્ધ કરી લઈએ, આપણે ઈશ્વર પ્રણિધાનમાં સફળ બની જાય તો આપણને શું ઉપલબ્ધિ થશે, શું લાભ થશે? તેના માટે આ સાધનપાદનો, યોગ દર્શનનું જે બીજું પાદ છે સાધનપાદ, એનો 45મો સૂત્ર છે, સમાધિ સિદ્ધિ ઈશ્વર પ્રણિધાનાત. તો ઉચ્ચારણ કરજો, સમાધિ સિદ્ધિ ઈશ્વર પ્રણિધાનાત. ઈશ્વર પ્રણિધાનાત. તો શું કહેવામાં આવ્યું છે કે ઈશ્વર પ્રણિધાનાત, કે જ્યારે આપણું ઈશ્વર પ્રણિધાન સિદ્ધ થઈ જાય છે તો એનાથી આપણી સમાધિ લાગી જાય છે, સમાધિની સિદ્ધિ થઈ છે, સમાધિ સંપ્રજ્ઞાત સમાધિ અને અસંપ્રજ્ઞાત સમાધિની પ્રાપ્તિ થઈ છે. તો આ સૂત્રનો આપણે વ્યાસભાષ્ય જોઈએ. વ્યાસભાષ્યની અંદર મહર્ષિ વ્યાસ શું કહે છે કે ઈશ્વરાર્પિત સર્વભાવસ્ય સમાધિ સિદ્ધિર્યયા સર્વમ ઈપ્સિતમ અવિતથમ જાનાતિ દેશાંતરે દેહાંતરે કાલાંતરે ચ તતો અસ્ય પ્રજ્ઞા યથાભૂતમ પ્રજાનાતિ ઇતિ. શું કહેવામાં આવ્યું છે કે ઈશ્વર અર્પિત સર્વભાવસ્ય, કે જે યોગી માણસ, સાધક માણસ સર્વભાવ બધું જ ઈશ્વરને અર્પિત કરી દે છે. બધું જ એટલે શું અર્પિત?
કે શરીર, મન અને વાણીથી જે પણ કર્મો કરે છે એ બધા જ શ્રેષ્ઠ કર્મોને તથા એ કર્મોનું જે ફળ છે એ બધું ઈશ્વરને સમર્પિત કરીએ છીએ. એટલે ટૂંકમાં કહીએ તો આપણે એ સંપૂર્ણપણે નિષ્કામ કર્મ કરે છે. તો આવો જે ઈશ્વર પ્રણિધાન કરે છે એનું શું થાય છે? સમાધિ સિદ્ધિર ભવતી. એની સમાધિની સિદ્ધિ થઈ જાય, સમાધિની એને પ્રાપ્તિ થઈ જાય છે. પાછળ એક વાક્ય આવ્યું હતું, ઈશ્વર પ્રણિધાન એટલે ભક્તિ વિશેષાત, કે જે ઈશ્વરની ભક્તિ વિશેષ કરે છે. તો એ સામાન્ય ભક્તિ, એક ભક્તિ વિશેષ એટલે કે જે પણ હું કરું છું એ બધું ઈશ્વરને સમર્પિત છે અને ફળની થોડીક પણ જરીક પણ કામના નથી કે આ હું કર્મ કરું છું આનું મને ફળ મળવું જોઈએ. નિષ્કામ ભાવનાથી કર્મ કરે છે. ઈશ્વરનો આદેશ છે, ઈશ્વરની આજ્ઞા છે, એટલે મારે આ કરવું જ છે. એવી જેની ભક્તિ વિશેષ ઈશ્વર પ્રતિ થઈ જાય છે અને નિયમિત રૂપથી સવાર સાંજે ઈશ્વરનું ધ્યાન કરે છે, એનું આજ્ઞાઓનું પાલન કરે છે, તો એવો જે માણસ છે એને શું થાય છે? સમાધિની સિદ્ધિ થઈ છે, સમાધિની પ્રાપ્તિ થઈ છે. અને સમાધિ પ્રાપ્તિ થવાથી શું થશે? તો યયા સર્વમ ઈપ્સિતમ અવતિથમ જાનાતિ. તો જ્યારે સમાધિની સિદ્ધિ થઈ જાય છે, સમાધિની પ્રાપ્તિ થઈ જાય છે, તો એનાથી શું લાભ થાય છે? ઈપ્સિતમ. ઈપ્સિતમ એટલે શું કહેવાય? કે જે ઈચ્છે છે, જે પણ એની અંદર ઈચ્છા છે, જે પણ અવતિથમ, જે પણ એ ધારણા કરે છે કે મારે આ વિષયને જાણવું છે, મારે આ વિષયને સંપૂર્ણપણે જાણવું છે, તો જેમાં એ મનને, પોતાની બુદ્ધિને લગાડશે એ વિષય એની સામે પ્રકાશિત થઈ જશે. શા માટે? એને સમાધિની પ્રાપ્તિ થઈ ગઈ છે. સંપ્રજ્ઞાત સમાધિની જેને પ્રાપ્તિ થઈ છે એને રીતંભરા પ્રજ્ઞાની પ્રાપ્તિ થઈ છે. એનું ચિત્ત, મન એકાગ્ર થઈ જાય છે, એનું ચિત્ત શુદ્ધ થઈ જાય છે, બધી મલિનતાઓ દૂર થઈ જાય છે. તો જે પણ વિષય એને જાણવાની ઈચ્છા હોય તો એ વિષય એને એ વિષયને એ સરખી રીતે સંપૂર્ણપણે જાણી લે છે. ક્યાં જાણે છે? દેશાંતરે, દેહાંતરે, કાલાંતરે છે. તો આ વસ્તુ વિશેષ છે. દેશાંતરે આપણે અમુક અત્યારે આપણા રાજ્યમાં છે, બીજા રાજ્યમાં જતા હોય તો ત્યાં ઘણા બધા વ્યવહારો જુદા હોય, ઘણી બધી વસ્તુઓ જુદી હોય, તો એને જોઈને આપણને તરત ધ્યાન ન થતું હોય. પણ યોગી માણસની અંદર એટલી બધી કુશળતા આવી જતી હોય, જે સમાધિસ્થ માણસ હોય એની ચિત્તની શક્તિ સામર્થ્ય એટલું બધું વધી જતું હોય કે એ ગમે એ દેશમાં જશે, એ દેશમાં જે પણ વસ્તુ છે ચાહે નવી હોય પણ એમાં ખાલી ધ્યાન એમાં એકત્રિત કરશે, પોતાનું ચિત્ત લગાડશે, તો એ જે વસ્તુ છે એનું સ્વરૂપ એને પ્રકાશિત થઈ જશે. એટલી બધી રીતંભરા પ્રજ્ઞા હોય છે કે એ સ્વરૂપને સ્વતઃ જાણી લે છે. પછી કે દેહાંતરે. દેહાંતરના બે અર્થ હોય છે. દેહાંતરે એટલે દેશાંતર અને દેહાંતરના બે પણ અર્થ હોઈ શકે છે, જે વ્યાખ્યાકારો કરે છે. દેશાંતર એટલે આ દેશમાં છે, અહીંયા બેઠો છે, અને બીજા દેશમાં અહીંયા બેઠો બેઠો જાણી લે છે. એક તો આ. બીજું કે જે દેશમાં જાય છે એ દેશમાં એ વિષયોને સરખી રીતે જાણી શકે છે. સામાન્ય માણસ બધા દેશોમાં જઈને બધી વસ્તુને નથી જાણી શકતો, પણ જે યોગી માણસ છે, જેને સમાધિની સિદ્ધિ થઈ જાય છે, એ જે દેશમાં જશે, જે વસ્તુને જાણવાની ઈચ્છા કરશે એમાં પોતાનું ચિત્ત લગાડશે અને એનું સ્વરૂપ, યથાર્થ સ્વરૂપ જાણી લેશે. દેહાંતરના પણ બે અર્થ છે. દેહાંતરના બે અર્થ એટલે પોતાના દેહની અંદર તો એ જાણે જ છે, પણ પોતાના આત્માને બીજાના દેહની અંદર લઈ જઈને ત્યાં પણ જાણે છે. આવી પણ એક વ્યાખ્યા ઘણા બધા વ્યાખ્યાકારો કરતા હોય છે. અને એક વ્યાખ્યા બીજી પણ છે જે મને અહીંયા અનુકૂળ લાગે છે, અને એ વ્યાખ્યા છે દેહાંતર. દેહાંતર એટલે શું? આપણું આ દેહ છે, આ દેહની અંદરના જે પણ વસ્તુ વિષયો છે એ તો આપણે જાણીએ જ છીએ, પણ બીજા જે શરીરો છે, બીજા પ્રાણીઓ છે, ગાય છે, કૂતરા, બિલાડી, બીજા મનુષ્યો છે, એનું દેહનું પણ એ ધ્યાન કરી લે છે. એના દેહની અંદર શું સ્થિતિ છે એને પણ એ જાણી શકે છે. આગળ એક વસ્તુ આવશે, ત્યાં શું કહેવામાં આવે છે કે બીજાના ચિત્તને પણ ઘણું બધું યોગી માણસ જાણી શકે છે. જેવી રીતે મનોવૈજ્ઞાનિક માણસ બીજાના મનનું થોડું ઘણું અધ્યયન કરીને એની શું સ્થિતિ છે એ જાણી લે છે, તેવી જ રીતે જે યોગી માણસ છે, યોગની અંદર સફળ માણસ છે, એ બીજાના ચિત્તની ઘણી બધી સ્થિતિઓ જાણી શકે છે. એની શરીરની, એની જે દેહની અવસ્થાઓ છે એને જાણી શકે છે. ત્રીજો એક અર્થ આ પણ કરવામાં આવે છે કે દેહાંતર એટલે આ શરીરની અંદર અને એને આગળના જે દેહ મળશે, હજી સમાધિની સિદ્ધિ થઈ છે પણ અસંપ્રજ્ઞાત સમાધિની હજી પ્રાપ્તિ નથી થઈ કદાચ,
પણ સમાધિની પ્રાપ્તિ થઈ ગઈ છે, સંપ્રજ્ઞાત સમાધિ, અને કદાચ એનું દેહાવસાન થઈ ગયું અને બીજા દેહમાં જશે, તો દેહાંતર પ્રાપ્તિમાં જ્યારે થશે ત્યારે પણ એને બધી વસ્તુની ઉપલબ્ધિ હશે. આવું વાત પાછી બોલું છું કે કોઈ સાધક માણસ છે, પુરુષાર્થ કરતો 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 સંપ્રજ્ઞાત સમાધિ સુધી જેનું જીવન પહોંચી ગયું છે, અસંપ્રજ્ઞાત સમાધિમાં નથી ગયું. સંપ્રજ્ઞાત સમાધિની અંદર પરિપક્વ અવસ્થા છે. આવી સ્થિતિની અંદર એનું મૃત્યુ થઈ જાય છે, દેહાવસાન થઈ જાય છે. આના પછી જે એને બીજું દેહ, બીજા દેહાંતર, બીજું દેહ મળશે, બીજું શરીર મળશે. એ શરીરની અંદર જ્યારે જશે, એ શરીરની અંદર ગયા પછી પણ જે પણ જાણવાની ઈચ્છા હશે, જે વસ્તુનો એને જાણવાની ઈચ્છા હશે, એનો પ્રકાશ, એ વસ્તુનું યથાર્થ જ્ઞાન એને થઈ જશે. શા માટે? એને સંપ્રજ્ઞાત સમાધિ પ્રાપ્ત કરવાથી એને પાસે રીતમભરા પ્રજ્ઞા એની દેહની અંદર મળશે. એના માટે એને અલગથી પુરુષાર્થ નહીં કરવો પડે. કાલાંતર એટલે ભિન્ન ભિન્ન કાલની અંદર, જુદા જુદા કાલની અંદર ધ્યાન થવું. જે યોગી માણસ હોય એને પાછળ પણ આ વસ્તુ આવી તો ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણેય કાલને જાણી શકે છે. હવે એ આ કાળની અંદર જાણે છે, આના પછી બીજા કાળની અંદર પણ એ વસ્તુને જાણી શકે. આપણે એક સામાન્ય રૂપે સમજી શકીએ કે કોઈ યોગી માણસ છે, એને કોઈ વસ્તુ જાણવાની ઈચ્છા છે, તો એ જે કાલની અંદર હોય, વર્તમાન કાલની અંદર હોય, ભૂતની અંદર હોય કે ભવિષ્યની અંદર હોય. વર્તમાનમાં તો એ સાક્ષાત જોઈને જાણી શકે છે, અને ભૂત અને ભવિષ્ય પોતાના ચિત્તની અંદર એ વસ્તુનું ધ્યાન કરશે. એ ધ્યાન કરવાથી એ વસ્તુને એ જાણી શકે છે. ભૂતકાળની વસ્તુ છે, વસ્તુ વહી ગઈ છે, કાલાંતર છે. એને આજથી 5-10 વર્ષ પહેલાં જે કર્મ કર્યા હોત, તમે ઘણી બધી વખત સાંભળ્યું હશે કે જે યોગી માણસ હોય છે ને, યોગી માણસ એને જે ખોટા કર્મ કર્યા હોય છે અને એને જે દોષ કર્યા હોય છે, વર્ષો પહેલાં કર્યા હોય છે, એ પણ એને સ્મરણ આવવા માંડે છે. અને એ દોષને એ નિરીક્ષણ કરે છે કે પહેલાં આટલા વર્ષ પહેલાં મારા અંદર આ દોષ હતા. તો એ કાલાંતરમાં પણ એનું ધ્યાન કરી શકે છે. અને આપણે જે સામાન્ય માણસ હોય, આજથી 1-1.5 વર્ષ પહેલાં આપણા અંદર શું સ્થિતિ હતી, અત્યારે શું સ્થિતિ, એ પણ આપણે ભૂલી જતા હોય છે. પણ યોગી માણસ કાલાંતરની અંદર પણ જે પોતાનો જે વ્યવહાર છે, બીજાનો જે વ્યવહાર છે, એને પણ એ જાણી શકે છે. એટલું એની અંદર સામર્થ્ય આવી જાય છે. આ જ વિષયને આગળ ખોલવામાં આવ્યો છે, તતો અસ્ય પ્રજ્ઞા યથાભૂતમ પ્રજાનાતિ ઇતિ. તો આની પ્રજ્ઞા, કોની પ્રજ્ઞા? જેને સમાધિની સિદ્ધિ થઈ જાય છે. સમાધિની સિદ્ધિ કોને થઈ છે? કોને થાય છે? જેનું ઈશ્વર પ્રણિધાન સફળ બની જાય છે. જે ઈશ્વર પ્રણિધાન કરવામાં સફળ બની જાય છે એની સમાધિ સિદ્ધ થાય છે. અને જેની સમાધિ સિદ્ધ થાય છે એની પ્રજ્ઞા યથાભૂતમ પ્રજાનાતિ. બધા જ સંસારની અંદર જેટલા પણ પદાર્થો છે એનું યથાર્થ સ્વરૂપને એ જાણવાનું સામર્થ્ય એની અંદર આવી જાય છે. તો એને કહેવાય યથાભૂતમ પ્રજાનાતિ. એ યોગી માણસની, એ સાધક માણસની, સમાધિ પ્રાપ્ત માણસની, ઈશ્વર પ્રણિધાન સિદ્ધ થયેલા માણસની પ્રજ્ઞામાં એટલું બધું સામર્થ્ય આવી જાય છે કે બધા જ પદાર્થોને જેને જાણવાની ઈચ્છા હોય એ સમસ્ત પદાર્થોનું જે યથાર્થ સ્વરૂપ છે એની પ્રજ્ઞા, એ સ્વરૂપ એની સામે, એટલે યોગીની સામે લાવીને સ્થાપિત કરી દે છે, જણાવી દે છે. એટલી પ્રખર અને શુદ્ધ પ્રજ્ઞા એની થઈ જાય છે. તો આ ઈશ્વર પ્રણિધાનનું ફળ છે. તો આ પણ સૂત્ર અહીંયા પૂર્ણ થયું. આમાં કોઈને કંઈ પૂછવું હોય તો પૂછી શકો છો. બધાને સ્પષ્ટ થઈ ગયા? તો આપણે આજે સંપ્રજ્ઞાત સમાધિ સુધી પહોંચ્યા પછી જ આ પ્રાપ્ત થાય છે. સંપ્રજ્ઞાત સમાધિ પછી નહીં, ઈશ્વર પ્રણિધાનથી સંપ્રજ્ઞાત સમાધિ પ્રાપ્ત થાય છે એમ કહેવાનું. પહેલા સંપ્રજ્ઞાત સમાધિ પ્રાપ્ત થાય પછી જ સમાધિ થાય. હા, ઈશ્વર પ્રણિધાન જ્યારે સિદ્ધ થાય છે, ધ્યાન હોય તો પાછળ 2 પ્રકારના રસ્તા બતાવવામાં આવ્યા હતા કે ભાઈ આપણે સમાધિ કઈ રીતે પ્રાપ્ત કરી શકીએ. તો ત્યાં 2 પ્રકારના રસ્તા હતા. એક રસ્તો હતો ઈશ્વર પ્રણિધાન અને બીજો રસ્તો હતો જેમાં યમ નિયમોનું અને તપનું બધું અનુષ્ઠાન કરીને બીજો રસ્તો બતાવવામાં આવ્યો હતો. 2 રસ્તાઓ હતા. એક રસ્તો આ હતો ઈશ્વર પ્રણિધાન. ઈશ્વર પ્રણિધાન જે માણસ કરે છે એનું ઓટોમેટિક જ યમ નિયમોનું પાલન થતું જાય છે. અને બીજો રસ્તો છે કે પહેલાં યમ નિયમોનું પાલન કરો. યમ નિયમોનું પાલન કરતાં 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 ચિત્ત શુદ્ધ થશે. ચિત્ત શુદ્ધ થતાં થતાં ઈશ્વર પ્રણિધાનમાં રુચિ બનશે અને પછી સમાધિની પ્રાપ્તિ થશે.
અને એક રસ્તો એ હતો કે ઈશ્વર પ્રણિધાન ફૂલ કરો, ઈશ્વરની ભક્તિ વિશેષ કરો. ઈશ્વરની ભક્તિ વિશેષ કરવાથી શું થશે? આપણા જે યમ નિયમોનું પાલન છે એ સ્વાભાવિક રીતે આપણા માટે સરળ બની જશે, એની રીતે જ સ્વાભાવિક રીતે થતું જશે અને સમાધિની પ્રાપ્તિ થઈ જશે. તો ઈશ્વર પ્રણિધાનથી સમાધિની પ્રાપ્તિ થાય છે અને સમાધિની પ્રાપ્તિથી જે પણ આપને વસ્તુ જાણવાની ઈચ્છા હોય, દેશાંતર, દેહાંતર અને કાલાંતરમાં એ વસ્તુનું યથાર્થ સ્વરૂપ આપણે જાણી શકીએ છીએ. આપણી બુદ્ધિની અંદર એટલું બધું સામર્થ્ય આવી જાય છે કે જે વસ્તુનું જેવું સ્વરૂપ છે એ યથાર્થ સ્વરૂપ બુદ્ધિ આપણા સામે રાખી દે છે. તો આટલું રાખીએ, સમય પૂર્ણ થઈ ગયો છે. તો આજે આપણે સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન આ 4 જે નિયમો છે એ જ્યારે સફળ થઈ જાય છે, સિદ્ધ થઈ જાય છે, તો એનાથી આપણને શું ઉપલબ્ધિ થાય છે, શું લાભ મળે છે, શું ફાયદો થાય છે, એના વિષયમાં આજે આપણે આ 4 સૂત્રોનું જે વ્યાસભાષ્ય હતું અને સૂત્રોનું જે વ્યાખ્યાન હતું એ આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. ઓમ. 3 વખત શાંતિનું ઉચ્ચારણ કરીને પાઠનો વિરામ કરીશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વેભ્યો નમઃ. બધાને સાદર નમસ્તેજી. નમસ્તે આચાર્યજી. નમસ્તે. નમસ્તેજી. જી નમસ્તેજી. નમસ્તેજી.